આજનું પ્રવચન એ માત્ર શ્રવણ યોગ ન બને, પણ આપણે અહીંથી કંઈક સમજણ, કંઈક અનુભવ જ્ઞાન લઈને જઈએ. એના માટે આપણે સૌ આંખો બંધ કરીશું અને આંખો બંધ કરીને આજના કેટલાક મહત્વના પ્રશ્નો એક વખત પોતાની જાતમાં ઉતારીશું. સૌની આંખો બંધ, અને હું જે પ્રશ્ન પૂછું છું એ પ્રશ્ન, એના જવાબ પોતાની જાતે મેળવવાનો પ્રયત્ન કરજો. મારી પાસે બુદ્ધિની કસોટી છે, પણ એ કસોટી પર કસવા માટેનું અનુભવનું સોનું છે ખરું? મારું જ્ઞાન એ માત્ર વાંચેલું કે સાંભળેલું છે, કે અનુભવમાં ઉતરેલું પણ છે, મેં જીવેલું પણ છે? હું પ્રશ્ન કરું છું ત્યારે માત્ર નિર્ણય સુધી પહોંચવા માટે કે સમાધિ મેળવવા માટે? મને તરસ તો લાગી છે, પણ હું કેટલા ડગલા ચાલવા તૈયાર છું? આત્મજ્ઞાન, એના માટે હું કયું મૂલ્ય ચૂકવવા તૈયાર છું? હું જ્યારે સત્યને સ્વીકારું ત્યારે મારી માન્યતા સાથે મેળ ખાતું હોય તો જ સ્વીકારવું, આવો મારો ભાવ રહે છે? મારા માટે મહત્વનું શું છે? આરામ, અહંકાર, પ્રતિષ્ઠા કે સત્ય? હું માર્ગને મારી ઈચ્છા મુજબ વાળું છું કે મારી ઈચ્છાને હું માર્ગ મુજબ વાળું છું? ભાગ્યશાળી, આ પ્રશ્ન